જે પાર્ટ છે બજાર. બજાર વિશે આપણે ગઈ વખતે જોયું કે આપણી મહોલ્લાની બજારો હોય છે. આપણે આજુબાજુમાં કોઈ સાપ્તાહિક બજાર પણ ભરાતી હોય છે. મહોલ્લાની બજારોમાં આપણે મન ફાવે ત્યારે ગમે તે વસ્તુ ખરીદી શકીએ છીએ અને કોઈ સમયે આપણને એ વસ્તુ ઉધાર પણ આપે છે. એટલે કે આપણી પાસે પૈસા ના હોય તો એ લોકો આપણને, દુકાનદાર આપણને વસ્તુ આપે, કારણ કે આપણા મહોલ્લા શેરીના છે, એ લોકો આપણને જાણે છે. જેથી કરીને એ વ્યક્તિ આપણને ઉધારમાં કે પૈસા વગર પણ વસ્તુ તમને આપે છે. હવે સાપ્તાહિક બજારની વાત કરીએ તો દર અઠવાડિયે કોઈ એક દિવસ એવો નક્કી હોય છે જે દિવસે આ બજાર ભરાતી હોય છે ને આ બજારમાં મોટા ભાગે સસ્તી અને સારી વસ્તુ મળતી હોય છે, એટલે ભીડ વધારે હોય છે. તો આવી રીતે આ બજારોના પ્રકારો છે. એમાંનો એક પ્રકાર છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. હાલના સમયને ધ્યાનમાં રાખતા મોટા ભાગના લોકો શોપિંગ કોમ્પ્લેક્સ, મોલમાં ખરીદી કરવા જતા હોય છે. તો એ આલિશાન અને મોભાવદાર એવા આકર્ષક કોમ્પ્લેક્સ અને મોલ હોય છે, જેથી એનાથી લોકો આકર્ષાઈને મોટા ભાગે વસ્તુ ખરીદવા ત્યાં જતા હોય છે. તો એના વિશે આ પાઠમાં હવે આપણે ચર્ચા કરીશું. તો જે શોપિંગ મોલ છે અને કોમ્પ્લેક્સ જે છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આગળ જોઈએ આપણે એ પ્રમાણે આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. મોટા શહેરોમાં જોવા મળે છે. મોટા શહેરો હોય ત્યાં આ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ જોવા મળે છે. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. એક જ બિલ્ડિંગમાં અલગ અલગ પ્રકારની અનેક વસ્તુઓ હોય, અનેક વસ્તુઓ હોય એટલે કે દુકાનો and shopping complex. એક જ બિલ્ડિંગ હોય અને કેટલી બધી દુકાનો હોય અને અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ આપણને મળતી હોય છે, તો એને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, જેને મોલ કહેવાય છે. મોટા શહેરોમાં અલગ અલગ પ્રકાર મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં મોટા શહેરો હોય ત્યાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુ અલગ અલગ પ્રકારની વસ્તુ મળતી હોય
તેને મોલ કહેવાય. બહુમાળી ઇમારત હોય, 6 થી 7 માળની બિલ્ડિંગ હોય અને એમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની દુકાનો અને વસ્તુઓ મળતી હોય અને મોટા મોલ કહેવામાં આવે છે. જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. જેમાં નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચતી હોય છે. બ્રાન્ડેડ વસ્તુઓની મોટી જાહેરાતો થાય છે તો કરીને ઊંચા ભાવે મોલમાં બ્રાન્ડેડ વસ્તુઓ એની તમને ટીવી સિરિયલોમાં ગમે ત્યાં તમે મોબાઈલ પર જોતા હો, જેમાં બ્રાન્ડેડ વસ્તુઓની વારંવાર એડ આવતી હોય તો કે એડવર્ટાઇઝ એટલે જાહેરાત અને એના ઊંચા ભાવ રાખીને આવી રીતે શોરૂમમાં મૂકીને લોકોને આકર્ષક લાગે એવી રીતે એ મૂકવામાં આવે છે, જેથી લોકો એનાથી આકર્ષાય. જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે. જેની કિંમત વધુ હોવાથી અમુક જ લોકો વસ્તુ ખરીદી શકે છે. બધા લોકો આ વસ્તુ ખરીદી શકતા નથી. આ બ્રાન્ડેડ અને મોટા ભાગે ભાવ ઊંચા હોય છે, તેથી અમુક જ લોકો આવી વસ્તુ ખરીદી શકતા હોય છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એક સાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક મળે છે. ઘણી વસ્તુઓ હોવાથી ગ્રાહકને પસંદગીની તક મળે છે. આમાં ગ્રાહકને ફાયદો થાય. ઘણી બધી બ્રાન્ડેડ વસ્તુઓ હોય, એમાં કઈ વસ્તુ ખરીદી એ પસંદ કરીને એ ખરીદી શકે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. વાતાવરણ શુદ્ધ હોવાથી ગ્રાહક શાંતિથી વિચારી પોતાની ખરીદી શકે છે.
ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. ગ્રાહકને છાપેલ કિંમત પર વિશેષ કોઈ વસ્તુ ખરીદી અને એમાં જે છાપેલી કિંમત હોય એ પ્રમાણે એ વસ્તુ ખરીદવામાં આવે અને વધારે પડતી વસ્તુ ખરીદી હોય તો એ પ્રમાણે તેમને કમિશન આપીને એટલે કે વળતર આપીને એ વસ્તુ આપવામાં આવે છે. કોઈ સમયે કોઈ ગિફ્ટ પણ આપવામાં આવતી હોય છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. કરી શકે તેવી હાલના આધુનિક સમયમાં જે પ્રમાણે સગવડ છે, રોકડ પૈસા તમે આપી શકો, ક્રેડિટ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો, મોબાઈલ ફોનથી નેટ બેન્કિંગ દ્વારા પણ સીધી તમે રોકડ ચૂકવણી કરી શકો છો. તો આ પ્રમાણે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ જોવા મળે છે. હવે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ. નિયંત્રિત બજાર એને કહેવાય માર્કેટિંગ યાર્ડ. ખાસ કરીને ખેતીને આધારિત વસ્તુઓ હોય તે આ માર્કેટિંગ યાર્ડમાં વેચાવા જાય છે. અહીંયા તમને ચિત્રો પણ આપ્યા છે જેના દ્વારા તમને ખ્યાલ આવે છે. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. કૃષિ એટલે ખેતીને લગતી જે કઈ વસ્તુ વેચવી હોય એના માટે સારી બજાર સમિતિ પણ હોવી જોઈએ. એટલે કે સારા ઉત્તમ પ્રકારની બજાર મળે તો જ ખેતીનો સામાન સારી રીતે વેચી શકાય છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. આઝાદી પછી ખેડૂતોનું ખેડૂતોનું શરૂઆતની આઝાદીના સમયે શોષણ થતું હતું ખેડૂતો. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી છે. તે નિવારવા માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા સરકારે કરી છે. જેથી ખેડૂતો પોતાનો પકવેલો પાક સીધી રીતે અને સરળતાથી અને નજીકના કોઈ વિસ્તારમાં વેચી શકે. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનના વાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે
ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી છે। ખેડૂતો આર્થિક રીતે કોઈના ભોગ ન બને એટલા માટે તાલુકા મથકોએ આવી બજાર સમિતિઓ આવેલી છે। તાલુકા મથકે આવી બજાર સમિતિ આવેલી છે, જેના કારણે ખેડૂતોને તેમના પાકનો સારો ભાવ મળી રહે એ માટે આ બજાર સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે। ખેડૂતોના ખેત પેદાશનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે। વ્યાપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે। વ્યાપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે। ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે। અહીંયા ખેડૂતોની સામે જ એમના પાકના ભાવ નક્કી કરવામાં આવે છે, જેથી કરીને પારદર્શિતા વધે છે। ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી રહે છે। ખેડૂતોને તેના પાકના સારા ભાવ મળે છે। વ્યાપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે। વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી મળી રહે છે। એક જ જગ્યાએથી વેપારીઓને જે વસ્તુ જોતી હોય બધી મળી રહે, એમને જુદી જુદી જગ્યાએ જવાની જરૂર રહેતી નથી। વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની મળવારી અસરકારક રીતે થાય છે। વિવિધ સેવાઓ પણ મળે છે। વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ થાય છે। સુવિધા પણ મળે છે। રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ પણ મળે છે। રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન
મોબાઈલ ફોન પર ખેડૂતોના ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે. ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે. ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ. કોઈ ઘણા દૂરથી ખેડૂતો પાક ઉત્પાદન વેચવા આવતા હોય તો એમને રાત્રિ રોકાણની અને નિવાસની સુવિધાઓ માર્કેટિંગ યાર્ડમાં જ મળી રહે. તો આ રીતે માર્કેટિંગ યાર્ડનો સારો એવો વિકાસ થયેલો છે, જેથી ખેડૂતોની આવકમાં સારો એવો વધારો થાય છે. તો અહીંયા આપણે વિગતવાર ફરીથી માહિતી મેળવીએ, જેમ કે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ તો કે મોટા શહેરોમાં જોવા મળે છે. મોટા શહેરો હોય ત્યાં આ શોપિંગ કોમ્પ્લેક્સો જોવા મળે છે. એક જ બિલ્ડિંગમાં અલગ અલગ પ્રકારની અનેક વસ્તુઓ હોય, એટલે કે દુકાનો હોય, તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય છે. કોઈ એક મોટી દુકાનો, લાગડ ઘણા બધી દુકાનો હોય છે અને અલગ બિલ્ડિંગ હોય છે, અલગ અલગ પ્રકારની કેટલી દુકાનો હોય છે અને ત્યાં બધી જુદી જુદી પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, તો એને કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. તો મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય તેને મોલ કહેવાય છે. તો બહુમાળી મકાન એટલે 4 થી 5 માળની બિલ્ડિંગ પણ હોય છે, તો અલગ અલગ માળ ઉપર ચોક્કસ પ્રકારની વસ્તુઓ મળે એને મોલ કહેવામાં આવે છે. જેમાં નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ જોવા મળે છે. જેમાં નાની કંપનીઓની બ્રાન્ડેડ વસ્તુ હોય, મોટી મોટી કંપનીઓની બ્રાન્ડેડ વસ્તુ હોય. અમુક વસ્તુ એવી છે બ્રાન્ડ વગરની હોય, એટલે કે જે પ્રખ્યાત વસ્તુઓ છે એવી વસ્તુઓ જેને લોકો વધારે ખરીદી કરતા હોય. બ્રાન્ડેડ વસ્તુઓની મોટી જાહેરાતો કરીને ઊંચા ભાવે આવા મોલમાં વેચવામાં આવે છે. બ્રાન્ડેડ વસ્તુઓ હોય જે મોટી કંપનીઓ એ અલગ અલગ ટીવી પ્રોગ્રામોમાં, સિરિયલોમાં, ફિલ્મોમાં એડ આપતા હોય છે, મોબાઈલ ફોનમાં પણ એડ આવતી હોય છે, એટલે કે જાહેરાત. તો એના દ્વારા લોકો આકર્ષાઈને એની વસ્તુઓ ઊંચા ભાવે પણ ખરીદી લેતા હોય છે. તો એ મોલમાં વેચવામાં આવે છે, જેની કિંમત વધુ હોવાથી અમુક જ લોકો એ વસ્તુ ખરીદી શકે છે. અને આ બ્રાન્ડેડ વસ્તુઓ જે હોય છે મોટી મોટી કંપનીઓની હોય છે અને એમાં એની કિંમત વધારે હોય છે, જેથી કરીને ખાસ પ્રકારના કોઈ મોટા લોકો જ, શ્રીમંત ઘરના લોકો જ આ વસ્તુ ખરીદી શકતા હોય છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. અને તમે આ દુકાનોમાં જાઓ તો કાચના બિલ્ડિંગો હોય છે, દુકાન કાચની હોય છે અને ત્યાં વિવિધ પ્રકારની વસ્તુઓ તમારી નજર સામે શોકેસમાં મૂકેલી હોય છે, જેથી એ જોઈને આપણે આકર્ષાય એવી સજાવવામાં આવે છે દુકાન. ઘણી વસ્તુઓ હોવાથી ગ્રાહકને પસંદગીની તક મળે છે. અને આખા કોમ્પ્લેક્સ હોય કે મોલ હોય એમાં ઘણી બધી કેટલી પ્રકારની બ્રાન્ડેડ વસ્તુઓ હોય, કેટલી કંપનીઓની વસ્તુઓ હોય, બ્રાન્ડ વગરની હોય, તો એમાં આપણને પસંદગીની તક મળે છે. આપણને જે ઈચ્છા પડે એ જ વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ. ગ્રાહક શાંતિથી વિચારીને પોતાની વસ્તુ ખરીદી શકે છે અને છૂટું છવાયું વાતાવરણ હોય છે. ભીડભાડ ઓછી જોવા મળે છે.
જેથી કરીને શાંતિથી વિચારીને કોઈ એક વસ્તુ કે જે વસ્તુ ખરીદવાની છે એની પર પસંદગી ઉતારીને એ વસ્તુ ખરીદી શકાય. ગ્રાહકને છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. પછી એ કિંમતમાં તમે વસ્તુ ખરીદો છો અને એ છાપેલી કિંમત છે એની ઉપર તમને કોઈ ગિફ્ટ આપવામાં આવે અથવા કોઈ વળતર આપવામાં આવે છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ થી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. તમે આ વસ્તુ ખરીદીને જાઓ છો, એક ટ્રોલી હોય, એવા પ્રકારની વસ્તુ હોય, એની પર બધું મૂકેલું, એ લઈને તમે દરવાજે જાઓ, ત્યાં કાઉન્ટર હોય, ત્યાં તમે રોકડ રકમ આપીને પણ ચૂકવણી કરી શકો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો અથવા મોબાઈલ ફોનમાં નેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકો છો. એવી રીતે તમે પૈસા ચૂકવી શકો છો. તો આ પ્રકારે શોપિંગ મોલ કોમ્પ્લેક્સની વ્યવસ્થા હોય છે. એવી રીતે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ. માર્કેટિંગ યાર્ડથી તમે બધા વાકેફ છો. દરેક તાલુકામાં ખેત બજાર ઉત્પન્ન સમિતિ હોય છે, જ્યાં ખેડૂતો પોતાનો માલ સામાન વેચવા જાય છે, જે ખેત પેદાશ હોય, અને એમને સારા એવા ભાવ આ માર્કેટિંગ યાર્ડમાંથી મળે છે. આઝાદી પછી ખેડૂતોનું શોષણ થતું હોય. શરૂઆતમાં આઝાદી પછી ખેડૂતોનું બહુ શોષણ થતું, જેથી કરીને સરકારે તે નિવારવા માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી છે. તો એ શોષણ અટકાવવા માટે, ખેડૂતોની આવક વધારવા માટે, ખેડૂતોનો વિકાસ કરવા માટે આવા માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા સરકારે કરી. તાલુકા મથકે આવી બજાર સમિતિ આવેલી હોય છે. તો માર્કેટિંગ યાર્ડ ક્યાં હોય છે? દરેક તાલુકામાં માર્કેટિંગ યાર્ડ હોય છે, જેથી કરીને તાલુકાની નજીકના ગામડા એ સરળતાથી પોતાની ખેત પેદાશો લઈને ત્યાં આવીને વેચી શકે અને સારો ભાવ મેળવીને પોતાનો આવક વધારી શકે, જેના કારણે ખેડૂતોને તેમના પાકનો સારો નફો મળી રહે છે. ખેત બજાર ઉત્પાદન એટલે કે માર્કેટિંગ યાર્ડમાં તમે જાઓ છો, તમારો માલ સામાન વેપારીઓ તપાસે છે અને સારો હોય તો એના તમને સારા ભાવ મળી રહે છે. ખેડૂતોના ખેત પેદાશનું જાહેર હરાજીથી વેચાણ થાય છે અને એમાં ઘણા બધા વેપારીઓ પણ હોય છે. એક સાથે વેપારીઓ આવે, જે લોકો જે વેપારીને જે વસ્તુ ખરીદી છે એની હરાજી કરે, એટલે એમાં જે સૌથી વધારે ભાવ બોલે કોઈ પણ વેપારી, તો એ પ્રમાણે આપણા પાક પેદાશના ભાવ સારા મળે છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે અને વેપારીઓને પણ સારી ગુણવત્તાની સારી વસ્તુ પાકનો પેદાશ ખેત પેદાશને જેવી જોઈએ એવી તપાસીને મળી રહે છે અને ખેડૂતોને પણ સારા ભાવ એ આપે છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. હવે ઘણા બધા વેપારીઓ આવ્યા હોય છે, નજર સામે ખેત પેદાશ જોવે છે, ખેડૂત પણ ત્યાં હાજર હોય છે અને એની નજર સામે આ બધું ભાવ નક્કી કરવામાં આવે છે. એટલે ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. ખેડૂતોને તેના પાકના સારા ભાવ મળે છે. ખેડૂત પોતાની ખેત પેદાશ ત્યાં વેચે છે, જો એને યોગ્ય લાગે તો એ ભાવે વેચી શકે છે, અથવા એને વેચવા નથી તો એ ફરીથી પોતાના ઘરે પાછો એ માલ સામાન પણ લઈ જઈ શકે છે. તો આવી રીતે એની ઈચ્છા પ્રમાણે એને જે ભાવ જોતા હોય એવા સારા ભાવે એ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરી શકે છે. વેપારીઓને ચોખ્ખો સારો માલ એક જ જગ્યાએથી મળી રહે છે. વેપારીઓને કોઈ માલ સામાનની જરૂર છે, ખેત પેદાશની જરૂર છે, તો માર્કેટિંગ યાર્ડમાં જશે અને એ લોકોને આ માર્કેટિંગ યાર્ડમાં બધી પ્રકારની ખેત પેદાશ મળી રહે છે, જેથી આપણે જુદી જુદી જગ્યાએ આ ખેત પેદાશો ખરીદવા જવું પડતું નથી. એટલે એક જ જગ્યાએથી ચોખ્ખો અને સારો માલ તપાસીને અને ત્યાં એમને મળી રહે છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધા પણ મળે છે. ખેડૂતોને પણ ત્યાં પોતે જે માલ સામાન વેચવા જાય છે એમાં ઘણી બધી સુવિધાઓ મળે છે. બેન્કિંગની મળે છે, ધિરાણ મળે છે, વીમો હોય છે, ગોદામ પણ મળે છે. તે પ્રમાણે પોતાની વસ્તુઓની સુવિધા એ કરી શકે છે. રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળે છે. હાલના સમયમાં આધુનિકતા પ્રમાણે મોબાઈલ ફોનમાં પણ એવી એપ્લિકેશનો છે માર્કેટ યાર્ડની. ગુજરાતના માર્કેટ યાર્ડ જાણવું હોય તો આખા દેશના કોઈ પણ માર્કેટ યાર્ડમાં કયા પ્રકારના ભાવ છે એ આપણે બેઠા બેઠા જાણી શકીએ છીએ. બીજું કે રેડિયો, વર્તમાનપત્ર અને ટીવીમાં પણ અવારનવાર આ બજાર સમિતિ દ્વારા, માર્કેટિંગ યાર્ડ દ્વારા એ વિવિધ પ્રકારના ખેત પેદાશોના ભાવ જાહેર કરવામાં આવે છે. ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકનો સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે. કોઈ ખેડૂત ઘણી દૂરથી આવ્યો હોય, ત્યાં પહોંચતા રાત પડી જાય છે, તો એ રાત્રિ રોકાણની ત્યાં સગવડ હોય છે. બીજું, એને સુવા માટે નિવાસની સગવડ હોય છે.
ખાવા પીવાની સગવડ કે નિવાસ કરવા રહેવા માટેની સગવડ મળે છે. બીજું એનો માલ સામાન કોઈ ચોરી ના થાય એના માટે ગોડાઉનની વ્યવસ્થા પણ હોય છે. જે જગ્યાએ જે વેપારીને માલ સામાન વેચવાનો હોય એ સગવડ એને કરી આપે છે, જેથી એનો માલ સામાન પણ વ્યવસ્થિત સચવાય છે. અને પછી જ્યારે વેપારીઓ આ હરાજીમાં આવે છે ત્યારે એમને એમની વસ્તુના સારા ભાવ મળે છે અને આવી રીતે ખેડૂત પોતાનો વિકાસ કરી શકે. તો આવી રીતે જુદી જુદી રીતે બજાર સમિતિઓ જોવા મળે છે. ગ્રાહકોને મળતી આ બધી સુવિધાઓ છે જેને બજાર કહેવામાં આવે છે. બાકી હવે પછીનું જે છે નેક્સ્ટ ટાઈમ જોઈશું.